અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડિયો જોઈ શકો સૌથી પહેલા। જી, શું નામ આપનું? મારું નામ અશોકભાઈ પંચાલ છે। હું શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરનો વ્યવસ્થાપક છું। આજે 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ ભગવાનની મૂર્તિની પાન પ્રતિષ્ઠા કરવામાં આવે છે, એ વિશે આપ શું કહેશો? અયોધ્યા ખાતે રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે છે। એમાં આપણા મંદિર તરફથી શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર તરફથી 1032 1 રૂપિયાની ચલણી નોટ કે જે દુર્લભ છે એ નોટોનો હાર બનાવી અને આપણે અયોધ્યા ખાતે મોકલ્યો છે અને તેવો જ હાર 101 નોટનો શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને ચડાવ્યો છે। સવારે રામધૂન થઈ બપોરે 11થી 1 સુંદરકાંડનો પાઠ છે અને સાંજે દીવડાની રોશની છે અને આતશબાજી છે। જી, આપ નડિયાદ નગરજનોને શું અપીલ કરવા માગો છો? શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર તરફથી હું નડિયાદના નગરજનોને એક અપીલ કરું છું કે આપણે ઘેર 5 દીવા કે 11 દીવા પ્રગટાવી અને દિવાળી જેવો માહોલ ઉજવો કે જે રામ પ્રભુને ખૂબ જ પ્યારો લાગશે। મેં કાલે કહ્યું કે કલાકમાં કીધું પણ મંડપાળા એટલે ના વાપરે કશું ના વાપરે કાલે કલાક વધે બગાડ્યો। ભાઈ બધા અમે જતા ને ચાલો પાછળ બેઠા મિત્રો દેખાય। મંદિરનો પરિસર આપણે ખાલી કરવા વિનંતી। મંદિરનો પરિસર ખાલી કરવા વિનંતી। ગણતરી